શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 14 શ્લોક 16 કર્મણઃ સુકૃતસ્ય આહુઃ સાત્વિકમ નિર્મલમ ફલમ રજસઃ તુ ફલમ દુઃખમ અજ્ઞાનમ તમસઃ ફલમ. અનુવાદ: પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તેને સાત્વિક ગુણમય કહેવાય છે, પરંતુ રજોગુણમાં કરેલું કર્મ દુઃખમાં પરિણમે છે અને તમોગુણમાં કરેલા કર્મ મૂર્ખામીમાં પરિણમે છે. ભાવાર્થ: સત્વગુણમાં કરેલા કર્મનું ફળ શુદ્ધ હોય છે, તેથી સમગ્ર મોહથી મુક્ત થયેલા ઋષિઓ સુખમાં રહે છે, પરંતુ રજોગુણમાં કરેલા કર્મ માત્ર દુઃખમય હોય છે. ભૌતિક સુખ માટે જે કર્મ કરવામાં આવે છે તે અવશ્ય નિષ્ફળ જાય છે. ઉદાહરણાર્થ, જો કોઈ મનુષ્ય ગગનચુંબી ઇમારત બનાવવા માંગતો હોય તો તે બની જાય તેની પહેલાં અત્યંત કષ્ટ સહન કરવા પડે છે. માલિકને ધન ભેગું કરવા ખાતર કષ્ટ સહેવું પડે છે અને ઇમારતનું બાંધકામ કરનારા શ્રમિકોને કઠોર શ્રમ કરવો પડે છે. આ રીતે કષ્ટો તો હોય જ છે. તેથી ભગવદ્ ગીતાનું કથન છે કે રજોગુણના પ્રભાવ હેઠળ કરેલા કર્મમાં નિશ્ચિતપણે મહાન કષ્ટ રહેલા હોય છે. આનાથી કહેવાતું થોડુંક માનસિક સુખ મળે છે. મેં આ મકાન બનાવ્યું છે કે આટલું ધન મેળવ્યું છે, પરંતુ આ વાસ્તવિક સુખ નથી. તમોગુણ વિશે કહી શકાય કે કર્તામાં જ્ઞાન હોતું નથી, તેથી તેના સર્વ કર્મ તરત દુઃખોમાં પરિણમે છે અને પછીથી તેને પશુ યોનિ પ્રાપ્ત થવાની છે. પશુ જીવન હંમેશા દુઃખમય હોય છે. જો કે માયાના પ્રભાવે હેઠળ તેમને કશું સમજાતું નથી. દીન પશુઓની કતલ તમોગુણના કારણે થાય છે. પશુનો વધ કરનાર કસાઈ જાણતો નથી કે ભવિષ્યમાં આ પશુને એવું શરીર મળશે કે તેનાથી તે પોતાનો જ વધ કરશે. એ કુદરતનો કાયદો છે. મનુષ્ય સમાજમાં જો કોઈ વ્યક્તિ અન્ય મનુષ્યની હત્યા કરે તો તે વ્યક્તિને ફાંસીની સજા આપવામાં આવે છે. આ રાજ્યનો કાયદો છે. અજ્ઞાનને કારણે લોકો અનુભવતા નથી કે એક સંપૂર્ણ રાજ્ય છે કે જેનું નિયમન પરમેશ્વર દ્વારા થાય છે. દરેક જીવ પરમેશ્વરનું સંતાન છે અને તેમને એ કીડીને મારવામાં તે પણ સહન થતું નથી. આ માટે મનુષ્યને સજા ભોગવવી પડે છે. માટે જીભના સ્વાદ ખાતર પશુવધ કરતા રહેવું એ તો સૌથી ઘોર અજ્ઞાન છે. મનુષ્યને પશુઓનો વધ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે ઈશ્વરે ઘણી સારી વસ્તુઓ આપેલી છે. છતાં જો કોઈ મનુષ્ય માંસાહાર કરે છે તો જાણી લેવું કે તે અજ્ઞાનવશ આમ કરી રહ્યો છે અને પોતાનું ભવિષ્ય અંધકારમય બનાવી રહ્યો છે. સર્વ પ્રકારના પશુવધમાં ગોવધ સૌથી વધુ અધમ છે, કારણ કે ગાય આપણને દૂધ આપીને બધા પ્રકારના સુખ આપે છે. ગોવધ એક રીતે સૌથી વધારે અજ્ઞાતજન્ય અધમ કર્મ છે. વૈદિક સાહિત્યમાં ગોભી પ્રીણિત મત્સરમ એટલે કે જે મનુષ્ય દૂધ પીને ધરાઈ ગયા પછી ગાયને મારવા ઈચ્છે છે તે ઘોરતમ અજ્ઞાનમાં રહે છે. વૈદિક ગ્રંથમાં એક પ્રાર્થના છે જે આ પ્રમાણે છે: નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. હે પ્રભુ, આપ ગાયો તથા બ્રાહ્મણોના શુભેચ્છક છો, તેમજ આપ સમસ્ત મનુષ્ય સમાજ તથા સમગ્ર વિશ્વના શુભેચ્છક છો. તાત્પર્ય એ છે કે આ શ્લોકમાં ગાયો તથા બ્રાહ્મણોને પૂરું રક્ષણ આપવાનો ખાસ ઉલ્લેખ થયો છે. બ્રાહ્મણો આધ્યાત્મિક શિક્ષણના પ્રતીક છે અને ગાયો સર્વાધિક મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થની પ્રતીક છે. ગાયો તથા બ્રાહ્મણોને પૂરું રક્ષણ આપવું જોઈએ. એ જ સભ્યતાની સાચી પ્રગતિ છે. આધુનિક માનવ સમાજમાં આધ્યાત્મિક શિક્ષણની ઉપેક્ષા થાય છે અને ગોવધને પ્રોત્સાહન અપાય છે. એટલે સમજવું રહ્યું કે સમાજ ખોટી દિશામાં આગળ વધી રહ્યો છે અને પોતાના જ વિનાશનો માર્ગ મોકળો કરી રહ્યો છે. જે સભ્યતા પોતાના નાગરિકોને આવતા જન્મમાં પશુ થવાનું માર્ગદર્શન આપે છે તે ખરેખર માનવ સભ્યતા નથી. બેશક સાંપ્રત માનવ સભ્યતા રજોગુણ તથા તમોગુણના પ્રભાવ હેઠળ ગેરમાર્ગે દોરવાઈ રહી છે
આ યુગ અત્યંત જોખમ ભરેલો છે અને બધા રાષ્ટ્રોએ કૃષ્ણ ભાવનામૃતની સૌથી સરળ પદ્ધતિ અપનાવવી જોઈએ કે જેથી માનવતાને મહાનતમ આપત્તિમાંથી બચાવી શકાય. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.